टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વડોદરામાં ગરમીનો પ્રકોપ વધતા ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ જોવા મળ્યો। ગરમીથી રક્ષણ મેળવવા માટે ટ્રાફિક જવાનોને કીટનું વિતરણ કરવામાં આવ્યું। કાળઝાળ ગરમીમાં ઠંડક માટે ટ્રાફિક જવાનોને અપાયા એસી વાળા હેલ્મેટ, પાણીની બોટલ, સનગ્લાસીસ, સનસ્ક્રીનનું પણ વિતરણ કરવામાં આવ્યું। ટ્રાફિક મેનેજ કરી રહેલા જવાનોને બેસવા માટે ટેબલ પણ આપવામાં આવ્યા। એક પાણીનું બોટલ જેમાં ઠંડા પાણી રહી શકે તે માટે સનસ્ક્રીન અને સનગ્લાસીસ અને ORS પેકેટ વિતરણ કરી છે। અને જંકશનમાં જ્યારે ટ્રાફિક મેનેજમેન્ટ કરે દર કલાકે 5 મિનિટનું એક નાનકડો બ્રેક લઈને હાઇડ્રેટ થઈને ફરીથી ડિપ્લોય થઈ શકે તે માટે એક અમ્બ્રેલાનું વિતરણ પણ કર્યું છે, ફોલ્ડેબલ ચેર આપી છે। ધીમે ધીમે ગરમીનો પારો વધી રહ્યો છે। ગરમીના કારણે દિવસભર રસ્તા પર ટ્રાફિક નિયમન માટે ઉભેલા ટ્રાફિક પોલીસના જવાનોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે। ત્યારે ટ્રાફિક પોલીસે જવાનોને બેટરીથી ચાલતા એસીવાળા હેલ્મેટ આપ્યા છે, જેથી તેઓ દિવસ દરમિયાન ડ્યુટી સમયે સૂર્યના આકરા તાપથી રાહત મેળવી શકે। સાથે જ પાણીની બોટલ, સનગ્લાસીસ, સનસ્ક્રીનનું પણ વિતરણ કરાયું। વડોદરા શહેર સહિત રાજ્યભરમાં જે રીતે રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધ્યો છે તેને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા કેટલીક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે। જો કે વડોદરા પોલીસ દ્વારા ટ્રાફિક જવાનોને ગરમીથી રક્ષણ મળે તે માટે અનોખું આયોજન કરવામાં આવ્યું છે। તમામ જે ટ્રાફિક જવાનો છે તે તમામ 800 જવાનોને પાણીની બોટલ સાથે જ જે ORS પાવડર તેની સાથે સનગ્લાસીસ અને સનસ્ક્રીન લોશન જે આજના સમયમાં ખૂબ જ વધારે જરૂરિયાત હોય તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે। પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમારના હાથે જે તમામ જે જવાનો છે તેઓને કીટ આપવામાં આવી રહી છે। સાથે જ ટ્રાફિકના પોઈન્ટ પર બેસતા તમામ જે ટ્રાફિક જવાનોને છત્રીની નીચે બેસી શકે તે માટે ટેબલ પણ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। ઉલ્લેખનીય છે કે જે રીતે રાજ્ય સરકાર દ્વારા હીટવેવને લઈને તૈયારીઓ કરવામાં આવી રહી છે તેને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરના તમામ જે 800 જેટલા ટ્રાફિક જવાનો છે તેઓને ગરમીથી રક્ષણ મળે અને ડિહાઇડ્રેટનો ભોગ ના બને તે માટે આ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।